હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। તો ફ્રેન્ડ્સ, આજની આપણી રેસીપી છે એકદમ ક્રિસ્પી ક્રન્ચી નમકપારા, જે ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। આને તમે એક વખત બનાવી અને 15 થી 20 દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો। બાળકો પણ ખૂબ એન્જોય કરે છે અને બનાવવા પણ ખૂબ જ ઇઝી છે। તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ। પણ હા ફ્રેન્ડ્સ, વિડીયો સ્ટાર્ટ કર્યા પહેલાં તમને રિક્વેસ્ટ છે કે તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે રહેલા સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરી દેજો અને સાથે રહેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી તમને મારા દરેક વિડીયોના નોટિફિકેશન મળી જાય। સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે। તો અહીંયા નમકપારા બનાવવા માટે મેં 1.5 કપ જેટલો મેંદો લઈ લીધો છે। તમારે જે પ્રમાણે બનાવો એ પ્રમાણે લઈ લેવાનો મેંદો, અને એની અંદર આપણે સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું। થોડા અજમા આ રીતે હાથથી ક્રશ કરીને એડ કરી દેવાના છે। તીખાનો પાવડર એડ કરી દઈશું, જેનાથી ટેસ્ટ ખૂબ સારો આવશે। અને મોણ માટે આપણે ઘીનો ઉપયોગ કરેલો છે, જેથી એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બનશે આપણા નમકપારા। તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો। આ રીતે મિક્સ કરી દઈશું હાથથી। તો આપણે લોટ આ રીતે હાથમાં લઈ તો આ રીતનું બાઇન્ડિંગ આવે એટલું આપણે મોણ એડ કરીશું। હવે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને આપણે ડો તૈયાર કરી લેવાનો છે। થોડો ટાઈટ રાખીશું આપણે ડો, એકદમ ઢીલો નહીં કરીએ। તો હવે લોટને આપણે થોડી વાર માટે રેસ્ટ આપી દેવાનો છે, 10 થી 15 મિનિટ। પછી આપણે થોડું એવું તેલ એડ કરી અને મસળી લેવાનો છે। આ રીતે થોડું તેલ એડ કરી દીધું છે। હવે સરસ રીતે મસળી લઈશું એને। તો એ સરસ રીતે મસળી લીધો છે। હવે ડોમાંથી આપણે મોટી સાઈઝના લુવા બનાવી લેવાના છે। તો અહીંયા લુવા આપણા તૈયાર છે। તો એને સાઈડ ઉપર રાખી આ રીતે વણી લેવાના છે। તો આ રીતે રોટલીની જેમ આપણે વણી લઈશું। તો આ એક મોટી સાઈઝની રોટલી મેં વણી લીધી છે। હવે એને કટ લગાવી દઈશું આ રીતે। હવે અહીંયા મારે ટ્રાયેંગલમાં બનાવવાના છે, તો હું ટ્રાયેંગલ કટ કરીશ। તમે તમારી મનપસંદ કોઈ પણ શેપમાં બનાવી શકો છો। તો આ રીતે નાના નાના ટ્રાયેંગલ મેં કટ કરી લીધા છે। હવે એને પ્લેટ ઉપર લઈ લઈશ આ રીતે। તો આ રીતે બધી રોટલીઓ વણી અને કટ કરી લઈશું આ રીતે ટ્રાયેંગલ શેપમાં। તમે સ્ક્વેર શેપ પણ આપી શકો છો। તો અહીંયા મેં તેલને પણ ગરમ કરવા માટે રાખી દીધું હતું। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે સરસ રીતે। તો એની અંદર એડ કરી દઈશું અને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને ફ્રાય કરી લઈશું। તો આ રીતે પલટતા જઈ અને આખા ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લેવાના છે। તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાના આપણા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે અને ફ્રાય થઈ ગયા છે, એકદમ ક્રિસ્પી પણ થઈ ગયા છે। બાકીના પણ આ જ રીતે ફ્રાય કરી લેવાના છે। તો અહીંયા બધા નમકપારા મેં બનાવી અને તૈયાર કરી લીધા છે। તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બન્યા છે। તો ફ્રેન્ડ્સ, તમે પણ ઘરે જરૂરથી બનાવજો અને ગરમ ગરમ ચા સાથે એન્જોય કરજો। તો તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા। થેન્ક યુ, બાય બાય।